જો મિત્રો, આજે આપણે એક સરસ મજાનું ફિલ્ડ જોવા આવ્યા છીએ, જે રસ્તાની બાજુમાં હાઈવે ટચ છે. ખાંડાધાર હળમતિયા ગામનું રફ એન્ડ ટફ કપાસ ભેસમા કંપનીનું આમ સિરીઝ જુઓ તમે. જો એક એક ડાયલ ઉપર 9, 10, 11, 9, 10, 11, 5, 7 ચીંડવા, 4, 5 સાપકા ફૂલ એવી રીતે છે. બધી સિરીઝ જોઈ લો તમે. જો આજની તારીખમાં પણ આવો કપાસ એટલે બહુ સારો કહેવાય. જો હાઈવે સામો દેખાય, જો વાહન જાય, જોઈ શકો તમે ઝીંડવા એના. એક છોડવે કેટલા 70, 80, 90, 70, 80, 90 ઠેઠ થડેથી જુઓ ડાબકા વીણી આવી ગઈ છે. જુઓ તમે 15, 20 કાલા છે અને ઝીંડવા 70, 80 છે. ઉપર સાપકા ફૂલ હજી ચાલુ જ છે. કોઈને પણ એકદમ મૂકી નથી ક્યાંય. નકર આ વાડીમાં ખેડૂત ભાઈ એમ કહેતા હતા કે 1 મહિનો પાણી ભર્યું હતું, છતાં પણ કપાસને ક્યાંય ડાઘ નથી પડ્યો. તો આની રોગ પ્રતિકારક શક્તિ કેવી છે એ તમે જુઓ. અને ખીલા મૂળવાળી વેરાયટી છે, જેથી આ કપાસ સુકાતો નથી. તમારે ગમે એટલો વરસાદ આવે, ગમે એટલું પાણી ભર્યું રહે, મહિનો નહીં 2 મહિના ભર્યું રહે તો આ કપાસ સુકાય નહીં. તમારે ગમે અહીંયા પાણી ભરાતું હોય, રેસકાણ થતું હોય, અહીંયા વાવી દેવાની છૂટ. જો થડેથી ડાબકા જોઈ જુઓ તમે. એક જ ધારી સિરીઝ એવી ને એવી છે બધામાં. જુઓ તમે ઝીંડવા, જો 5-5ના પંજા થઈ ગયા છે. જોઈ જુઓ. તો હાલો આપણે તે ખેડૂતને મળવી. નમસ્કાર મિત્રો, આજે તારીખ 26/10/2025, આજે લાભ પાછમ. આજે આપણે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના હળમતિયા ગામે એક પ્રગતિશીલ ખેડૂત ભાઈએ આપણે ભીષ્મા કંપનીનો રફ એન્ડ ટફ કપાસ વાયેલો છે. તો તેમની વાડીએ આપણે રૂબરૂ જોવા આવ્યા છીએ. તો ચાલો આપણે તેમને જ મળવી અને તેમના જ મુખેથી સાંભળવી કે કપાસ તમને કેવો લાગ્યો. જય માતાજી ભાઈ. જય માતાજી. તમારું નામ? નામ કુકડિયા દીપક મનસુખભાઈ. દીપકભાઈ મનસુખભાઈ કુકડિયા. અને ગામ? ગામ ખાંડાધાર હળમતિયા. ખાંડાધાર હળમતિયા. તાલુકો જસદણ. જસદણ, જિલ્લો રાજકોટ. આપણે આ કયું બિયારણ વાયેલું છે? આપણે રફ એન્ડ ટફ. ભીષ્મા કંપનીનું રફ એન્ડ ટફ. કેટલા પેકેટ લીધા હતા આપણે? 1 પેકેટ. 1 પેકેટ. અને બીજું બિયારણ છે આપણે? બીજું તો નથી ભાઈ. આ એક જ વાયેલું છે ને? એક જ વાયેલું. બરોબર. તો આજની તારીખમાં કપાસ તમને કેવો લાગ્યો? કપા સારો છે, હજી લીલો છે. નકર આ જમીનમાં નથી લીલો રહેતો. કપા સુકાઈ જાય છોડ, રેસકણ જેવું થાય ને. ટૂંકમાં રેસકણ થાય એટલે સુકાઈ જાય. આમાં કેટલો ટાઈમ તમારે પાણી ભર્યું રહે? પાણી 1 મહિનો ભર્યું રહે. 1 મહિનો આમાં ભર્યું હતું તોય આ કપા લીલો છે અત્યારે, ક્યાંય સુકાણો નથી? ક્યાંય નથી સુકાણો. બરોબર. અને આ વીણી અત્યારે આવી જાય એકદમ આપણે. જો થડેથી માલ છે. વીણી 10-15 મણ જેવી તો આવી ગઈ છે. આ 10-15 મણની વીણી આરામથી છે. આપણે કપાસમાં વસાળ ઊભા છે, બધી બાજુ એક જ હરખો કપાસ છે, ક્યાંય બગડ્યો નથી ને? ના. બરોબર. જોઈ શકો તમે. આજની તારીખમાં વીણી આવી ગઈ છે, ઝીંડવા છે, તો ઉપર ફ્લાવરિંગ હજી ચાલુ છે. જો એની સિરીઝ તમે જુઓ એક જ ધારી બધી. આ તમે લાયા હતા ક્યાંથી? જસદણ શ્રીનાથજી એગ્રો. શ્રીનાથજી એગ્રો જસદણ, જગદીશભાઈ ઓલેથી. બરોબર. તો આમાં રોગ જીવાત કેવી આવે? રોગ જીવાત હાવ ઓછી. અને ગુલાબી એળ ક્યાંય દેખાય છે? ગુલાબી એળ હજી તો ક્યાંય દેખાતી નથી. હજી સુધી ગુલાબી એળ ક્યાંય દેખાતી નથી. આમાં અત્યારે એક છોડવે ઝીંડવા કેટલા છે અંદાજે? એક છોડવે 70-75 જેવા ઝીંડવા છે. 70-75 ઝીંડવા છે. અને આમાં અંદાજે ઉતારો કેટલો આવે? ઉતારો 35-40 મણ વીઘે થઈ જાય. વીઘે 40 મણ જેવો થાય. ટૂંકમાં આ તો આપણે અંદાજ કેવી છે, પણ તમે આનો વીણો, તમે આનો કપાસ હજી વીણ્યો નથી ને? ના. આમાં જોયું પેશીમાં કપાસિયા કેટલા છે? એક પેશીમાં 9 કપાસિયા, 8-9 કપાસિયા. 8 થી 9 કપાસિયા નીકળે એટલે વજન ટૂંકમાં વધારે થાય. કાંઈ વાંધો નહીં. અત્યારે આપણે અંદાજ કેવી છે, પણ પાકું આપણે વીણો અને કેટલી વીણી વીણાય અને છેલ્લે કુલ કપા પાકી જાય ત્યારે કેટલો વજન થાય છે, હિસાબ તમે આની યાદી આપજો અમને. બરોબર. ટૂંકમાં બિયારણ અત્યારે જ તમને આમ સારું લાગ્યું ને? બીજા ખેડૂત મિત્રોને વાવવું હોય તો આપણે શું ભલામણ કરીએ? વાવી એકાય ને? ટૂંકમાં પાણી ભરાતું હોય કે સુકાતું હોય એના માટે બેસ્ટ. કે મહિનો રેસકાણ થાય તો આમાં સુકાતું નથી. બરોબર. નકર તમારે લગભગ કપા સુકાઈ જતા ને? આ વર્ષે નથી સુકાણો? આ વર્ષે નથી સુકાણો. બરોબર.
કાંઈ વાંધો નહીં. અને કપાસ સારો લાગે તો પછી બીજા ખેડૂત મિત્રોને જાણ કરજો. હા બરોબર. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જુઓ તમે માલ, એવું નહીં કે એક ઠેકાણે આખા કપાસમાં તમે જોઈ શકો. જોઈ લો, અંદર ઠેઠ જઈને જોઈ લો એને શૂટ. આપણે કોઈ દી એક ઠેકાણે તો બતાવતા નથી, અલગ અલગ જ બતાવીએ છીએ, જેથી કરીને કોઈ ખેડૂતને ખોટો વિડીયો ન જાય. અને એકદમ સરસ જ તે ચારે શેઢા ફરતા હોય ચાલે બધી કોઈ બતાવી દેવાની. અને ગમે ત્યારે આવીને જોઈ લો એને શૂટ. જુઓ સામો હાઈવે છે, અહીંથી દેખાય. જુઓ આખો કપાસ એકદમ લીલોછમ છે. જો વાહન હાલ્યા જાય, જો આમ ગાડી પડી, જોઈએ શકો તમે. તો મિત્રો, આવા દરેક જાતના બિયારણના વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો જે તમે સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. અને દરરોજ એક વિડીયો આવે છે તો મિત્રો જોતા રહેજો. ટોટલ બિયારણના વિડીયો આ ચેનલમાં છે, ભીષ્મા સીડ ચેનલ. જોવાનું ભૂલશો નહીં. અને સારું લાગ્યું હોય તો બીજા ખેડૂત મિત્રોને મોકલજો. ખૂબ ખૂબ આભાર.